હેલો ફ્રેન્ડ્સ, હું જાની દર્શન. આજે તમારું સૌનું લેક્ચર નંબર 8 માં હાર્દિક સ્વાગત કરું છું. આજે જે આપણે ટોપિક ભણવાનો છે તેનું નામ છે અંતઃપટલ તંત્ર. બરાબર, તો આપણે હેડિંગ બાંધીએ અંતઃપટલ તંત્ર. અંતઃપટલ તંત્ર કોને કહેવામાં આવે છે? તો કે જે અંગિકાની રચના અલગ છે છતાં કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સમાન રીતે ગોઠવાયેલા છે અથવા તો સંકળાયેલા છે તેને અંતઃપટલ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, એટલે કે જે અંગિકા આપણે વ્યાખ્યા લખી લઈએ. જે અંગિકાની રચના અલગ છે, જે અંગિકાની રચના અલગ છે પણ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલા એટલે કે ગોઠવાયેલા છે તેને અંતઃપટલ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે તેમાં આપણે શું લઈ શકીએ? આપણે એક્ઝામ્પલ જો લઈએ તો તેમાં સૌપ્રથમ અંતઃરસ ઝાડ લખો બધા. અંતઃરસ ઝાડ, ત્યારબાદ બીજું ગોલ્ગી કાય, ત્રીજું રસધાની, ગોલ્ગી કાય, રસધાની અને લાઇસોસોમ. આ બધાનો સમાવેશ છે તે આપણે આના એક્ઝામ્પલમાં કરી શકીએ. તો હવે આપણે પહેલું જે ભણવાનું છે તે છે અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો એમાં આપણે પહેલું હેડિંગ બાંધીએ અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ એટલે કે એને ટૂંકમાં આપણે કેવું હોય ઇંગ્લિશમાં તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની માહિતી મેળવવા માટે સૌપ્રથમ પહેલા આપણે એક આકૃતિ દોરીએ, તેના ઉપરથી આપણે થોડી ઘણી માહિતી મેળવીએ. આ એક પ્રાણી કોષ છે. બરોબર મિત્રો, આ એક પ્રાણી કોષ છે. આ એનું કોષ છે. પ્રાણી કોષની અંદર કોષ આવેલો છે. તો કોષમાં અલગ અલગ પ્રકારે તેમાં રિબોસોમ ને એનો બધો સમાવેશ થાય છે. તો આ બધા અંદર રિબોસોમ આવી રીતે આવેલા હોય છે. આવી રીતે આ બરોબર, આ બધા પ્રાણી કોષ છે. આખો અંદર કોષરસ અંદર કોષ છે. કોષની અંદર પાછું કોષની સાથે સંકળાયેલું શું હોય તો કે રિબોસોમ હોય. તો આને આપણે અલગ અલગ કયા પેટા નામ આપેલા છે તો કે આને આપણે કોષરસ છે એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ને એટલે કે અંતઃકોષરસ ઝાડને આપણે બે પ્રકાર આપણે વહેંચી શકીએ છીએ. તો પહેલું SER અને બીજું RER. આનું ઇંગ્લિશમાં નામ શું થાય મિત્રો? RER નું રફ. આનું નામ શું થાય? RER નું અને SER નું. તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરોબર, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે કે SER ને આપણે બીજું શું કહેવાય? કણિકા વિહીન. SER એટલે કે કણિકા વિહીન અને RER કણિકા મય. આવી રીતે આપણે તેને ઓળખી શકીએ છીએ. બરોબર, તો RER જે છે મિત્રો, આ RER તેને આપણે જો યાદ રાખવું હોય, RER ને જો યાદ રાખવું હોય તો આ શું છે મિત્રો? જે મેં દોર્યું છે તો કે અંતઃકોષરસ ઝાડની સપાટી છે મિત્રો. આ જે છે એ અંતઃકોષરસ ઝાડની સપાટી એટલે કે અંતઃકોષરસ ઝાડની સપાટી. તેના ઉપર શું ગોઠવાયેલું છે? રિબોસોમ છે. તે અંતઃકોષરસ ઝાડને જકડી રાખે એટલે કે આમ ટાઈટમ પકડી રાખે. તો તેને છે
રિબોસોમ આ અંતઃકોષરસ ઝાડ છે એની પર રિબોસોમ છે. રિબોસોમને અંતઃકોષરસ ઝાડ છે તે ક્યારે છૂટું પડવા દેતું નથી. તો એને યાદ રાખવા માટે આરઆર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષરસ ઝાડ અને આવી રીતે આપણે આને ઓળખી શકીએ છીએ. તો હવે આનું બીજું નામ શું છે મિત્રો? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું બીજું નામ શું છે? ઓર્ગેસ્ટોપ્લાઝમા એવું તેનું બીજું નામ છે. બરોબર, ઓર્ગેટોપ્લાઝમા એવું તેનું બીજું નામ છે. તો હવે આપણે આગળ શું જોવાનું છે? તો કે તેનું કાર્ય જોવાનું છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું કાર્ય. તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું મિત્રો કાર્ય શું થાય? કોઈ કહેશે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું કાર્ય. તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ નું કાર્ય મુખ્યત્વે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે. કણિકામય ઝાડ તે પ્રોટીન સંશ્લેષણ સાથે જોડાયેલું જોવા મળે છે. પછી SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે મિત્રો તેમાં લિપિડ આવેલું હોય, સ્ટીરોઇડ આવેલું હોય અને અંતઃસ્ત્રાવ આવેલા હોય. તેના પરનું તે સંશ્લેષણ કરવાનું અને તેના પરનું પાછું વહન કરવાનું કાર્ય છે તે SER કરે છે. ત્યારબાદ અંતઃકોષરસ ઝાડ છે તે એક નળી છે. તો સાચી વાત છે, અંતઃકોષરસ ઝાડ છે આ મેં દોર્યું છે તે નળી જેવી રચના છે. તો કઈ રીતે સાબિત થાય? ધારો કે આપણે પાણીની નોઝલ આવે તેમાંથી આપણે મોટર શરૂ કરીએ તો તેમાંથી પાણી આવે તો ઓબ્વિયસલી વાત છે કે પાણીની નળી છે તેમાંથી પાણી જ આવવાનું છે, બીજી કે વસ્તુ આવવાની નથી. તો આમાં પણ એમ જ થાય છે કે અંતઃકોષરસ ઝાડ છે તેની ઉપર રિબોસોમ આવેલું છે. રિબોસોમ છે તે અંતઃકોષરસ ઝાડને જકડી રાખે છે. તો આ તેની RER ની માહિતી થઈ. ત્યારબાદ અંતઃકોષરસ ઝાડના રૂપાંતરો આપણે જોવાના છે. તો કે અંતઃકોષરસ ઝાડના રૂપાંતરો મિત્રો કઈ રીતે થાય છે? તો કે અંતઃકોષરસ ઝાડના રૂપાંતરો છે તે સ્નાયુકોષ પહેલા તો મને એ કહો કે સ્નાયુકોષ છે તે આપણા શરીરમાં કઈ જગ્યાએ આવેલા હોય છે? સ્નાયુકોષ આપણે લખી નાખીએ અંતઃકોષરસ ઝાડ, અંતઃકોષરસ ઝાડના રૂપાંતરો. બરોબર, એમાં સૌથી પહેલું સ્નાયુકોષ. આપણા શરીરમાં સ્નાયુકોષનો સમાવેશ ક્યાં થાય? તો કે આપણા શરીરમાં સ્નાયુકોષનો સમાવેશ આપણું ફૂલ બોડી છે તે ફૂલ બોડી આપણું સ્નાયુકોષનું જ બનેલું છે. આપણે હલનચલન કરીએ છીએ, દોડીએ છીએ, ચાલીએ છીએ, બેઠીએ છીએ, ઊભા થઈએ છીએ, આપણે નિત્યક્રમ જે પ્રમાણે કરીએ છીએ તે સ્નાયુકોષના લીધે થાય છે. જેમ કે આપણે હાથ છે તે બંધ કરીએ છીએ, ખુલ્લો કરીએ છીએ, પછી કોઈ આપણને ચીમટી કાઢી હોય તો આપણા તરત સ્નાયુ દ્વારા આપણા મગજ સુધી તે વાત પહોંચે છે કે ભાઈ તમને કોઈ કે ચીમટી કાઢી છે એમ. બરોબર, તો એવો જે તમને જોવા મળે છે આપણા શરીરમાં છે તો તે સ્નાયુકોષના હિસાબે થતું જોવા મળે છે. સ્નાયુકોષમાં મુખ્યત્વે Ca+ એટલે કે કેલ્શિયમ સ્નાયુ કેલ્શિયમ જે છે કેલ્શિયમ આપણા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. તેનું કાર્ય શું? તો કે સ્નાયુઓનું સંકોચન થતું અટકાવે. બરોબર, સંકોચન માટે સ્નાયુકોષના સંકોચન માટે Ca+ ખૂબ જ જરૂરી છે. Ca+ છે તે સ્નાયુના સંકોચન માટે જરૂરી છે. એટલે અહીં લખવાનું સ્નાયુના સંકોચન માટે જરૂરી છે. બરોબર, તો હવે બીજી એક વસ્તુ ઈ આવી નવી કે ડેસ્મોસોમ જે છે તે કઈ રીતે આપણને ખબર પડે? ડેસ્મોસોમ આપણે આગળનો જે લેક્ચર નંબર 7 હતો તેમાં આપણે જોયું ડેસ્મોસોમને આપણે શું કીધું હતું? આ એક આપણે વનસ્પતિ કોષ દોર્યો હતો, તેમાં પછી આપણે ડેસ્મોસોમ દોર્યું હતું. એટલે ડેસ્મોસોમને આપણે ગેપ જંક્શન એવું નામ આપ્યું હતું. બરોબર, તો આ બાજુ એટલે ડાબી બાજુથી જમણી બાજુ જો અરસપરસ આવવું હોય તો કઈ રીતે તેનો યુઝ થાય છે તો આપણે આની આગળના લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે તેનો અભ્યાસ કરેલા છીએ. તો અહીંયા તેનું ઉદાહરણ છે તે મુખ્યત્વે આપણને સાબિત થયેલું જોવા મળે છે. તો હવે ત્યારબાદ આપણે શેનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો? તો તેમાં મુખ્યત્વે સ્નાયુકોષમાં બીજું શું આવે છે મિત્રો? તો માઇક્રોઝોમનો સમાવેશ ક્યાં થાય છે? અંતઃકોષરસ ઝાડ તેની પર રિબોઝોમ આવેલા હોય છે. તો અહીંયા આપણે લખીએ માઇક્રોઝોમ, ખાલી નામ લખી નાખીએ અહીંયા માઇક્રોઝોમ. એ આપણને ક્યાં જોવા મળે છે? હું અત્યારે બોલ્યો ત્યાં ક્યાં? તો કે અંતઃકોષરસ ઝાડ છે મિત્રો, અંતઃકોષરસ ઝાડ તેની પર રિબોઝોમ આવેલા જોવા મળે છે. ત્યારબાદ માઇલોઇડ બોડી એટલે શું થાય મિત્રો? માઇલોઇડ બોડી એટલે
માયલોઇડ બોડી. તો જો મિત્રો માયલોઇડ જે બોડી છે ને એ આપણી જે આંખ હોય છે, આંખ એનું નેત્રપટલ એટલે એમાં પણ પાછી કીકી અને એમાં પણ રેટિના છે. આપણે કીકીમાં પણ રેટિના છે, તે એક રંજક દ્રવ્ય છે, બરોબર. રંજક દ્રવ્યમાં અંતઃકોષરસ ઝાડ છે તેને માયલોઇડ બોડી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે આપણે આંખ પટપટાવીએ છીએ, પછી આપણે આંખમાં કંઈક જાય તો આપણી કીકી દ્વારા આપણને ખબર પડે કે આપણી આંખમાં કંઈક ગયું છે, એટલે આપણી આંખ છે તે તરત આમ બંધ થઈ જાય છે. તેના ઉપરનું જે કાર્ય હોય છે તે માયલોઇડ બોડી દ્વારા થતું જોવા મળે છે. હવે આપણે ભણવાનું છે ગોલ્ગી બોડી, બરોબર. ગોલ્ગી બોડીની રચના કોને કરી હતી અને શેમાંથી ગોલ્ગી બોડીની રચના થઈ હતી? તો ગોલ્ગી બોડી વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો અહીં આપણે લખીએ ગોલ્ગી કાય. આ નવો ટોપિક છે મિત્રો, ગોલ્ગી કાય. ગોલ્ગી કાય છે તે કેમેલિયો ગોલ્ગી નામના સાયન્ટિસ્ટે ગોલ્ગી બોડીની શોધ કરી હતી. તો ગોલ્ગી બોડીની શોધ સૌપ્રથમ શેમાંથી કરી હતી? તો કે ઘુવડના ચેતાકોષમાંથી તેની શોધ કરી હતી. શેમાંથી કરી હતી મિત્રો? ઘુવડના ચેતાકોષમાંથી, બરોબર. આ તમારા ક્વેશ્ચન છે તે મુખ્યત્વે ખૂબ જ વધારે પ્રકારે આપણને પૂછાઈ શકે છે. કેમિલિયો ગોલ્ગીએ ઘુવડના ચેતાકોષમાંથી ગોલ્ગી કાયની શોધ કરી હતી. તો હવે ગોલ્ગી બોડી છે મિત્રો તે આપણે કઈ રીતે જોવા મળે? તો કે આપણે સિક્કા હોય, સિક્કા 5 ના રૂપિયાનો 2 રૂપિયાના વચ્ચે આપણને સિક્કા જોવા મળે. એની થપ્પી કેવી રીતે હોય? આમ થપ્પી હોય ને એની આવી રીતે, આવી રીતે આમ. તો આ એક પ્રકારની ગોલ્ગી બોડી થઈ મિત્રો, બરોબર. તો તે થપ્પી જેવી રચનામાં આપણને ગોલ્ગી બોડી છે તે આપણને જોવા મળે છે. તો કઈ રીતે આપણને ખબર પડે? કોથળી ગોલ્ગી બોડી છે મિત્રો તે થપ્પી સ્વરૂપે હોય, તેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંનેમાં તેનો સમાવેશ થાય છે. આપણે આગળ જતા તેની આકૃતિ દોરીને આપણે તે સમજીશું. એટલે કે આજુબાજુ જે છે એની પુટિકા આવેલી હોય છે. તો કઈ રીતે? જો મિત્રો આપણે ગોલ્ગી કાય દોરીએ, આ એક, આ બીજી, ત્રીજી, આ ચોથી, આ આખી ગોલ્ગી કાય, બરોબર. એની આજુબાજુમાં એટલે કે એની આજુબાજુનો જે એરિયા છે ત્યાં આપણને આવી અલગ અલગ પુટિકા આપણને જોવા મળે. તો તેને શું કહેવામાં આવે છે? તો આને પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને નામ આપીએ આપણે પુટિકાઓ. એક કરતા વધારે સંખ્યામાં હોય તો તેને આપણે પુટિકાઓ તરીકે ઓળખી શકીએ છીએ. આ છે ગોલ્ગી બોડી એટલે કે તેને ગોલ્ગી કાય તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે આપણે નીટમાં એક ક્વેશ્ચન હતો, આનું એક આકૃતિ આપી હતી 2017 નો એક ક્વેશ્ચન હતો, મેં વાંચ્યો હતો એટલે હું તમને કહું છું કે 2017 માં એક ક્વેશ્ચન હતો. આપણે જે ગોલ્ગી કાયની આકૃતિ આપી હતી અને પ્લસ પછી કઈ ક્વેશ્ચન માર્ક કર્યો હતો. તો કઈ જગ્યાએ ક્વેશ્ચન માર્ક હતો તે હું તમને લખીને સમજાવું, ત્યાં તમારે એનું પૂરું કરવાનું છે આખું સેન્ટેન્સ, બરોબર. આ ER એટલે શું થાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ માંથી શું આવે? તો કે એમાંથી બહિર્ગોળ ભાગ આવે. આ આખો બહારનો ભાગ એટલે બહિર્ગોળ ભાગ, બરોબર. બહિર્ગોળ ભાગ એમાંથી શું આવે મિત્રો? અંતર્ગોળ ભાગ. અંતર્ગોળ ભાગ છે તેમાંથી શું આવે? એટલે કે તેનો ટ્રાન્સ છેડો એટલે કે જ્યાં પૂરું થતું હોય તે છેડો, અને અંતર્ગોળ ભાગ પછી ટ્રાન્સ છેડો, અને ટ્રાન્સ છેડા પછી શું આવે મિત્રો? ટ્રાન્સ છેડો. અને પછી શું આવે? તો અહીંયા છે ને મોટો ક્વેશ્ચન માર્ક હતો. તો પુટિકા આવે કે પછી પરિપક્વ છેડો આવે કે લાઇસોસોમ આવે? એવા અલગ અલગ આપણને ક્વેશ્ચન પૂછાતા 2017 માં. તો આ એક આકૃતિ ઉપરથી તમને ક્વેશ્ચન પૂછ્યો તો એની માટે તમારે છે મિત્રો તે મુખ્યત્વે તેની ગોલ્ગી બોડીની તમને આકૃતિ છે તે મોઢે તમને હોવી જોઈએ, બરોબર મિત્રો. તો હવે આપણે તેના ગોલ્ગી કાયના આપણે કાર્ય જોવાના છે. તો કાર્ય જોવા માટે મુખ્યત્વે આપણને એ ખબર હોવી જોઈએ કે ગોલ્ગી કાયના કાર્યમાં શું આવે. તો જો મિત્રો ગોલ્ગી કાયના જે કાર્યો છે ને તે 4 રીતે તેના કાર્યો છે તે થાય છે. તો કઈ રીતે? ગોલ્ગી કાય એટલે કે તે ગ્લાયકોપ્રોટીન નું બનેલું હોય પ્લસ ગ્લાયકોલિપિડ નું પણ તેનું ગ્લાયકોલિપિડ નું છે તે સંશ્લેષણ કરે. તો કઈ રીતે? તો તેમાં શર્કરા પ્લસ લિપિડ બંનેનો સમાવેશ થાય એટલા માટે તેને ગ્લાયકોલિપિડ તરીકે ઓળખવામાં આવે છે. તો
તો એ વાત થઈ પહેલું એનું કાર્ય. બીજું, શુક્રકોષમાં આવેલા શુક્રાગ્રની એટલે કે શુક્રાગ્રની રચનામાં ભાગ ભજવે છે. એટલે કે તે બે ભાગમાં જોવા મળે છે. મનુષ્યનો જે શુક્રકોષ હોય તે પરિપક્વ થયેલો હોય તો તેના શુક્રાગ્રમાં તેનો વધારે પ્રકારે તેનો સમાવેશ છે તે જોવા મળતો નથી. તો કઈ રીતે? તો કે મનુષ્યનો જે શુક્રકોષ છે બરોબર, તેમાં આવેલા શુક્રાગ્રની રચનામાં ભાગ લે. એટલે ખાલી સીધી સિમ્પલ વાત છે, તમારે આ ખાલી યાદ રાખવાનું છે. આપણે આગળના ટોપિકમાં અથવા તો આગળના યુનિટમાં આપણે આખું તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો તમારે ખાલી સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે મનુષ્યના શુક્રકોષમાં આવેલા શુક્રાગ્રની રચનામાં ભાગ લે છે અથવા તો ભાગ ભજવે છે. બરોબર, તો આ તેના બે કાર્ય. ત્યાં ત્રીજું કાર્ય, લાઇસોઝોમની અંગિકાની ઉત્પત્તિ માટે ગોલ્ગી કાયમાંથી તેની ઉત્પત્તિ થાય છે. એટલે તમે યાદ કઈ રીતે રાખવાનું? પહેલા લાઇસોઝોમ, એમાંથી લાઇસોઝોમમાંથી અંગિકા, અંગિકામાંથી ઉત્પત્તિ થઈ તો ઉત્પત્તિમાંથી શેની ઉત્પત્તિ? તો કે ગોલ્ગી કાયમાંથી લાઇસોઝોમની રીતે અલગ અલગ રીતે તેની ઉત્પત્તિ થાય છે. તો એ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ છેલ્લું અને ચોથું વિધાન, તો કોષ વિભાજન દ્વારા કોષ વિભાજન થતું હોય ત્યારે એક કોષીય તકતીને આપણે શું નામ આપ્યું છે? ફેગમોપ્લાઝમ. કેવું નામ આપ્યું છે? ફેગમોપ્લાસ્ટા. ફેગમોપ્લાસ્ટા તેવું નામ આપણે આપેલું છે. તો તેનું નામ છે ફેગમોપ્લાસ્ટ. બરોબર. ત્યારબાદ તેના નિર્માણમાં તેનું કાર્ય છે તે ખૂબ જ ઉપયોગી છે. એટલે કે તેનું નિર્માણ થાય છે અને ત્યારબાદ તે ગોલ્ગી કાયમાં ફરીથી રૂપાંતરણ થાય છે. તો ગોલ્ગી કાયનું પાછું રિવર્સ પ્રોસેસ કઈ રીતે થાય? પાછું ER છે કે અહીંથી આખું રિવર્સ થાય. અહીંયા શું આવ્યું હતું? પુટિકાઓ. પુટિકામાંથી ટ્રાન્સછેડો, ટ્રાન્સછેડામાંથી અંતર્ગોળ ભાગ, અંતર્ગોળ ભાગમાંથી બહિર્ગોળ અને બહિર્ગોળ ભાગમાંથી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ER માંથી પાછું શું બને છે? તો કે ગોલ્ગી બોડી આખી બને છે. તો આપણે યાદ રાખવું કમ્પલસરી છે કે ગોલ્ગી કાયને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? ગોલ્ગી બોડી. તો ગોલ્ગી બોડીની રચના અને સૌપ્રથમ કયા સાયન્ટિસ્ટે શોધ્યું હતું? તો સૌપ્રથમ કેમેલિયો ગોલ્ગી નામના સાયન્ટિસ્ટે શેમાંથી શોધ્યું હતું ગોલ્ગી કાય? તો કે ઘૂંટણના ચેતાકોષમાંથી કેમેલિયો ગોલ્ગી નામના સાયન્ટિસ્ટે ગોલ્ગી કાય નામની રચના સાબિત કરી છે અને શોધેલી છે. બરોબર. ત્યારબાદ આપણે તેની આકૃતિ જોઈ કે તેને શું કહેવામાં આવે છે. પછી અંતર્ગોળ બહિર્ગોળ વિશે માહિતી મેળવી. પછી ટ્રાન્સછેડો કોને કહેવાય ઈ મેં તમને કીધું. પછી ટ્રાન્સછેડા પછી શું હતું કે પુટિકા વે કીધું. પછી આપણે તેના અમુક કાર્ય જોયા. 4 કાર્ય છે જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે તે આપણે જોયા. તો આ માહિતી થઈ ગોલ્ગી કાયની. તો આજે આપણે બે માહિતી મેળવી. કઈ? અંતઃપટલમય તંત્ર અને ગોલ્ગી કાય. તેના વિશે આજે આપણે માહિતી મેળવી. બરોબર. તો હવે આગળના લેક્ચરમાં આપણે આગળની રચના વિશે આપણે માહિતી મેળવવાની છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.